हे गाइस गुड मॉर्निंग स्वागत है हमारा नवा व्लॉग वीडियो में वाग्या से 7 व्लॉग स्टार्ट कर दीधो सर चा व्लॉग पीधी नहीं અને હવે દિયાબત્તી કરવાનું ચાલુ પહેલેથી ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી દિયાબત્તી કરવાનું ચાલુ છે અવની જય પૂજા કરો આટલા વહેલા વહેલા હલે જતા હશે મોડા ના જવાય નિશાન નહીં જવાનું 15 ઓગસ્ટ નહીં આપતો એટલે રજા એકથી પહોંચવાડો તો અમુક જ જોઈ કા હજી તે નાખો મમ્મી તું હું તો ડાયરેક્ટ એક એક જ નાખું तो गाइस हमारा बे पुलिस वाला आई गया सी हैप्पी 15મી ઓગસ્ટ गुड मॉर्निंग चाबा पीन हेडे फोन લઈને જવાનું કહેતો તને આજે તો અત્યારે તો બ્લોગ લા જોશે સિક્કો મળી જતા ને ઓ સિમ્બોલ મિત્તુલજી ઠાકોર તની મળે ત્યાં તો લુગડો જ કાલ મળે ને આવજો હાચવીને જો જતા અનિલ કાકાના ઘરે મામા બધો ચા ઢોર નાસ્તાની રોટલી બનાવશે ગુડ મોર્નિંગ જય માતાજી ચા બાપી લીધી તમે હા ચા પીધો નાસ્તા રોટલી બનાવીએ અમને નાસ્તો ફૂલ કાતરીનું વ્રત ફૂલ કાતરીનું વ્રત તે તૈયાર કરીને મોકલે પણ હજુ આયા નહીં સીધો પૂજવા જગ નાસ્તા યરો ગુડ મોર્નિંગ કાકા ગુડ મોર્નિંગ જય માતાજી ચા બાપી દીધી તમે હા મિત્તુલનો ચીની વેચે તૈયાર થઈને જતો પોલીસ ચીની સપડાઈ જતા દાદાના ઘરે ને તો દાદા ઉઠી જશે દાદા ગુડ મોર્નિંગ જય માતાજી મોર્નિંગ જય માતાજી ચા બા પીધી ચા પીને હજી પેલા ઘરમાં ચા પીવાય ગુડ મોર્નિંગ જો ઉપર ચડી ગયું ગુડ મોર્નિંગ આ રહો ઝંડો ફરકાની જાનું શનિવારે રજા રવિવારે રજા ચા નાસ્તો ચાલુ છે ગુડ મોર્નિંગ કાકા ગુડ મોર્નિંગ જય માતાજી ગુડ મોર્નિંગ જય માતાજી ચા પીધી એ કેવું દોડ હે કાકાના ઘરે ને તો ટિફિન બનાવવાનું ચાલુ છે ગુડ મોર્નિંગ જય માતાજી ચા બા પી લીધી ચા પીધો બાકી બનાવીએ અચ્છા ઝંડો ફરકાવે છે બે પેલા તો વર્દી પહેરીને જઈ પેલા ઘેર આવ્યો ફોટો પાડો ફોટો નતો પાડ્યો પાડવાનો એટલે મેં કીધું મિત્તલ હમણાં આવે ને એટલે તો સુધી તો તું ફોટો પાડવાનું નતું કીધું પણ વ્લોગમાં લીધો હ સે પેલા ધાબા પરથી નેચા આવતા હતા ને હેડે તાણા તે વઈ પાડતી પણ હમણાં નતા હતા હું મિત્તલ પાડશે જા પેલા તે બે જણા હેડે ને તાણા લીધું ગુડ મોર્નિંગ કાકા ગુડ મોર્નિંગ જય માતાજી હાલ ઉઠે છે બ્રશ કરીને આ ધોળું થઈ ગયું દાઢું તો ગાઈસ વાગ્યા છે 11 ન તો કોમેડી વિડીયો બનાવી દીધો છે અને બધું તૈયાર થઈ જશે હવે રોજવાની તૈયારી કરશે પેલો જીમીન લઈને આવ્યો તો જતો રહ્યો તાન આવશી ખાવા તો ગઈ તો હે ને અનિલ કાકા અહીંયા ફર્નિચરનું કરાવવાનું તો સામાન તો ફર્નિચરનો સામાન આવી ગયો છે આજ તો ફર્નિચરની ખેલ
ઓજ ઉતારી દે ને પછી તો લઈ જશે તો બેસતો સામાન આવી જશો તે ઉતારવાનો તાબા પર અરે હું છે સામાન બેડનો ના ફર્નિચરનો જ છે હા નાખો કપલા કબાટનો કબાટની કાપી કાપીને હા હા 8 કામે લાગી જાય ધંધે લાગી જાય હવારમ તો પોલીસ બની જતા કાળા પેલું ઘર વાગતા જી ચીની જેવું લાગતું તો નેન ચકડો છે તો શાકભાજી લઈને આવી જશે ને વાઢવાનું ચાલુ છે ના બકા મને કેળો નહીં પાછું વડા ને એવું થાય પછી બધી ખાધું ના આમ પછી આવું ખાઈએ એટલે વધારે વાગે વાગે અડધી કઈ અડધી નથી પડી પછી બગડી ગયો પાકો વધારવાનો એટલે તો શું થોડો એક કદર ખાઓ ને થોડો દવા ના લવા આ વસ્તુ બગડી એટલે તો કોરું હાલો પડી જાય ખાવે કોરી પરસે લાઈને તેરી બે ત્રણ દાળ ચરવી ના એ હોય એ તો બગડે ના તેરી ખાસી લાગે હું એ રીતે હજી એક પેકેટ પડ્યું વાપરી દેવાનું થોડું થોડું વાપરી દેવાનું તો ગાઈસ વાગી જશે 12 ને રોધવાની તૈયારી ચાલુ થઈ જશે શાક બાક વગાડી દીધું છે મિક્સ સબ્જી બનાવી સબ્જી બનાવી ને આપણો બટાકાનું મોરું બનાવી મોરું બટાકું સિયાણી ફરાળી બનાવી ચાલે આપણે જતા ધાબા ઉપર ન તો ફર્નિચરનો સામાન અડધો આટલા મૂક્યો ને અડધો નેચે મૂક્યો છે ને હોય તો અવની બાને રમી નાસ્તો ફૂલ કાતરીનું વરત તે જો રમીને એમાં વેફરનું શાક બનાવ્યું કેવું હા ને વેફરનું શાક બનાવ્યું આપણે આવી જતા ધાબા ઉપર કાકીના નમકો તો રોધવાનું ચાલુ છે બક્યા બનાવ્યા પાસ્તા ને મગા કાકા વગા દીધા કુ ચાલો તને એકલી તો હજુ આજ તો નહીં આવી તો ગાઈસ આપણે આવી જતા દાદાના ઘરે ના મૂકું તો મસ્ત રોટલાની મેક આવે છે બાજરીના રોટલા બનાવ્યા છે ને બને દાળ છે ઘઉં એવું ને મીમી દાબા ગૌરી દાળ ને રોટલા દાદાને બે જ તમે હા બે જણ ચાલો બે ટિફિન લઈને એવું બિસ્કિટ ખાય કે નહીં ખાતી થોડી ખાયા પણ આજ નહીં ખાધો રાતે ખાધો તો લે બટાકાનું શાક કરવું લીધું રોટલી કરવી તો તો હવે 12 વાગી ખાવું છે ખીચડી વંગારે લીધી છોકરો તે ખાઈ લીધી ચાલો છોકરો ઘેર એટલે તો ખાઈ લો હાથિયા બને નખી દે પડે હા એના કરતી વગાડીને ખવડાવી દે પાણી પીવા કો કરે કાલ તો દહીં મેલી ને પછી તો પાણી પીધું જ ના નતું પીધું વાટકામ ખાધી દહીં પછી પાણી નતું પીધું તો ગઈ વાગ્યા 4 અમુક તો ફૂલ કાદરી વરત સાવની બાદ ગાયની પૂજા કરવા જઈ હવે અરે રોટલી બધું ના હોય આ તું જે ખાય ને એ જ ને ખવડાવવું પડે વાદરો કરવા બટાકો લઈને આવતો કે તું આજે જા બટાકા હમણાં હું લાવી પેલાની વાદરો ખાઈ ગયો હા આ જોડે બેઠો પાવડો હોળામ બોલ હોય કૂતરો તો ગાઈસ ગાયને બોલાવી દીધી છે એ
વારતી એ જોઈને તમે હમુ ડીશ લઈને પાછો જો હો આગી જા એક મેલ પેલા કેળું મેલે એટલે પણ તને ટોલ્લો કરવા દે હા ટોલ્લો કર કદે ચાલો જા કરું ઓવા મને બીક લાગે ના મારો લે હું પકડું નહીં મને બીક લાગે અરે ના માર જા મને બીક લાગે આ જા વાના કરજે બચ્ચા જેના પેલા કર આઈકન પેલી ને એટલી કે ઘઉં આટલો જ લઈ પેલા ડીશમાં નાખે ને તો એ ખાઈ જત આ તો કૂતરાને ઘઉં ખાવા છે હોળ કર બોની ચોલ્લો તો કર કશું નહીં કરે અને એના કરું તું અમરે કર જા લે કરે રી ખાય એટલી કે કર દે અરે બસ યા જોજે તે શેગડો હાય હા હાય જલ્દી આવની ચોલ્લો દે કર લે બસ. જલ્દી ગુલાલ નાખી દે આરે ગુલાલ ઓનું આરે ચોખા નાખી દે ઓખમાં પડશે ચોકા મારા ગો નાખો ઓ નાખી દે બા ઉપર નતો કોના ગો આ કૂતરા જો લે મો ગલાલ હા ઠીક લે પાણી મેં લે એટલે પાણીમાં લેજે ડીશમાં વેળ આવે લા લે પેલો થોડું ઈમાં વેણ પછી પૂંછડા પાછળ જઈને વેળી આવી અરે આ ભાવ વડાઈ કેવું બોલી તો બોલ મેચી થઈને વેળાય ગોડી ઓય બેહના પણ આ પાછળ પૂંછડી બેહી ના જા પાછળ પૂછડું પલાજી આખો હું ન શીખર હું હો અને બેટું ના મારા ના મારા વેડ દે સુટું યા જોજે સુટું વેડ ગોડ પાછળ ગોડી હાવ કે બોલ હા બુંદા બીવાય આ પેલા એક બધી સોળે જોઈ દી હોય તો હું કરત તું શિખર અડો તો જ ના હા મમ્મી બોલો તો વાડું આયા છે દત બતાજી ચાલ એટલે ખાલી જગ્યા થઈ જઈ કે માસીન ભોણો બોલ કા બધું હાલ કીધું બધાય કે મારા પડી ગયા હળી જા બધા આપણા આખા વદન ટોળું આવી જજો આવે કેટલા બધા આયા જો હેલી તો ગઈ છે તો બધા બેઠા છે રોજ એક બનાવી દેવાનું 4 વાગે જતું રહેવાનું 4 વાગે બધાને તૈયાર થઈ જજો હો મને દાઈ જાઓ હવે હોય હા મને દાદા ઘેર જાય હમણાં ચોક હતા સાયકલ લઈ લેજો પૂછું પેલા એ કરવાનું હોય તો બે બનાવવાનું તાળા પછી લઈ મમ્મી આજે પૈસા 10 રૂપિયા હાલ તો ના ચાલ તો કોઈ ચોકા તો મેલું નહીં તો પછી એવું તો ખોલી ને દેના મારે આમ પેલો થઈ ગયો ને તે કોઈ વન લગાવવું હોય ને તે રાખીને પછી ખોલ દેવાનું ખોટું નહીં તો ગઈ તો લોટ બંધવાનું ચાલુ મમ્મી આવ્યા છીએ આગળ ને પપ્પા અહીં કોમેથી નહીં ધોઈ ને દિયાબત્તી કરી નહીં ભાવતો અપ્પામાં નહીં ભાવતો નહીં ભાવ તો ભાવે બા ઉધામે નહીં ગાલતો કે કયું કરવાનું એવું ચાલે હા હાલ આવ્યો કોમિક જાહેર જાના કે ડઈ મારશે ઓરખજી હવેલી ના દઈને પાછળ આવી મંદિર ના બોલે જેટલા બધા મોર
મોર થઈ જાય ચકાઈ ગયો ચકાઈ ગયો હા એટલે તાને કે પલાસ છે પકડાય કે પકડાય આ જો બોલો કેટલાય નીકળા આ પેલું અંબે માનું મંદિર હે ને ગોગ મહારાજ નું એ દીવડું એટલે જ નીકળા લગભગ હા વડપુરવા એકના હતા હશે ને વડલો હાથે ઉગા ના ઉગાડી ના હાથે ઉગા ચંતન ધાબાનો રહ્યું ને એટલે મેં ઉપર બીમ નહીં માર્યો એનું મૂળ આવડ ના હા એકંદી પાણી ફૂટતું હોય ચો વેલા અળગાઈ હતી હવારો મેં એવું થયું તું ખબર ને જી થોડું વધારે પલાળવાના એટલે ને રોય તો કહેશે અમુક તો મમ્મીને મંદિર જઈને આવીને અમુક આરતીને કરવાનું છે તૈયારી કરી છે ને ભાઈ કેક આવ્યું છે હા રાધી બાધીને આવ્યા બોલો રાધી બાધીને આવ્યા બોલો તો ખરા ઊંડામાં મગ બધા છે તમારા કરી તો કહેશે બધા આવી જશે હવે નવા આરતીની તૈયારી કરીએ આ પ્રસાદીના લીધે આમાં ખજૂર ને પાછી નાલી દાળ બે ત્રણ દાડા હા કર્યા ના મેલે પાછા એટલે મેક ભાડી જાય મમ્મી ટોપો પાડે હું નીકળ મોર હતા ને તે મોરના ફોટા પાડ કરે બોલ હું બહુ ના પાડ ગો કેમેરો ભરી અને વાયન તો એ ચાલુ જ હતો બ્લોગ તે મેં કીધું આખા રોડ નો લઈને આવ્યો કુ એટલે ચાલુ સાપરે ચાલુ કરું વખત ઘર આબાથી એક ગાય સામે ઘર આવી જાય શીખવા દીધી હું તારે લઈએ પતા પપ્પાની બંડી લઈ લે કરતો તો જો આગળ તો તું જો હું દેખાય ધાબા ઉપર ચડવાનું બેની ભેગી વચ્ચે દબાઈ ના જોઈ રહ્યા તો જે જતા તો ગાઈસ જેવું અંધારીને આવીશું આ ચમ બસી રહ્યું છે એ ખોલ આખી જા અને પેલું મકુ રાહુલ કાકાને ચડાવી એ હોય તો આપણે આવી જતા ધાબા ઉપર બધા ખાવા બેઠા અવની મોરૈયો લેવા આવી ને હું પેલો એમને કોરો મોરૈયો હાલતી હતી હા પણ ભૂલી જાય યાદ ના રહ્યું પછી કેલી પેલો બનાવ્યો આપણે જતા દાદાના ઘરે ને તો ખાવા માટે બેસી જઈ ખાઈને આવ્યા એ કાન આયો તો નહીં કળો ખાય કળા દાળ ફળાય કે દેશી દાળ ખાય હા એટલે કમ્પ્લીટ લાગે તો કઈ હોય તો આયા તો ને ખાવાનું પતી હાઈટ વધારે થોડી તો મસ્ત લાગે એમાં ખાધું છે હેડો તાન જાગરણમાં અવનીની જાગરણ છે આજે
એને વરત હતું ને ફૂલ કાતરીનું ખાઈ નાઈ ના મામી બાકી હજુ માપા ગલ્લે બેઠા તો તીએ ખાઈ લીધું આ બધું ખાવાનું નહીં જાગરણ 9 વાગે ચાલુ થાય ના 2 વર્ષ થયો. કેટલા વાગે પેલા 12 વાગ્યા સુધી તારે 12 વાગે ચાલુ. આ તેમને તે અમારે ફરી જોઈ જાગરણ છે કામ હવે જાગરણ જ કહેવાય. અને આપણી સોળી ભય પડી હમણાં એ જીની બાપડી વળી વળી કે ના પડી. હા મમ્મા તને લઈ જ દે. તે વાગી ગયું નહીં વાળી. બે આટલું માર વાગ્યો શરીર ભારે છે બનવાનું. શરીર ભારે ખરું હા કા 9 વાગવા દે હજુ શાંતિ રાખ પછી નવું કરું જેવા ગામ. વગાડી હાથ હો ને. સવારે. વાગવા આવ્યા છે 9 અને આજ તો જાગરણ અને જાગરણમાં કોઈ કોને સોડીઓને લાકડા ઉપડાવી કામ પે લગ ગઈ જાગરણ કહેવાય જાગરણ મને કહેવાય જાગરણ તું એકલી ના ઉપાડીએ કા આ જાગરણમાં જો ફોક્સ લગાવીને આવું કરવાનું રોહિતભાઈએ ધંધે લગાડી દીધા બધા તો સ્પીકર બહાર લાવી દીધું છે ને બધા આવી ગયા છે કોમ્બમ પતાઈ ફોક્સ લગાવીને સોડીઓ આવી ગઈ જો હા વાડુભાઈ નાચવા આવી ગઈ તો મમ્મી જેટલી રહી લે લગાઈ ડીજે ચાલુ કરી દીધું ને આમાં કોઈ ગરબા રમવાનો ચાલુ થઈ ગયું આમ તાળી પાડો ફટાફટ આ છે વાગ હા